જંબુસર ટંકારી ભાગોળથી ડેપો સુધીના રોડ મુદ્દે કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું. જંબુસર નગરના ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રોડ ખખડધજ અને બિસ્માર બન્યો હતો. જંબુસર નગરપાલિકા દ્વારા આ બિસ્માર રોડની આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુ વરસાદ વરસતા આ રોડની કામગીરી બંધ કરી દેવાતા રોડની કામગીરી શરૂ થાય તે માટે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ડેપોથી ટંકારી ભાગોળના રોડ સુધી મુદ્દે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની પુનઃ કામગીરી શરૂ કરાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થયું હતું. જંબુસર નગરનો મુખ્ય માર્ગ જે જંબુસર તાલુકાની જનતા અવર જવર કરે છે, ડેપોથી ટંકારી ભાગોળનો રોડ એટલો બધો ખખડધજ બિસ્માર બન્યો હતો કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. ઘણી વખત આ રોડ પરના ખાડાઓમાં વાહનો પટકાયાના બનાવો પણ બન્યા હતા. જંબુસર નગરપાલિકા દ્વારા આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદ વરસ્યો હતો. રોડની કામગીરી બંધ કરવામાં આવી હતી. તે જ સમય દરમિયાન વરસતા વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો હતો. કામગીરી ફરી શરૂ ન થતાં કોંગ્રેસ દ્વારા રોડની કામગીરી શરૂ કરવા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકિરભાઈ મલેક, તાલુકા પ્રમુખ શરદસિંહ રણા, નરેન્દ્રભાઈ પટેલ, વલ્લભભાઈ રોહિત, મુસ્તાકભાઈ કારભારી, ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ભરતભાઈ ગોહિલ સહિત હોદ્દેદારો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની કામગીરી બાબતે ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ સવારે રોડની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થયું હતું. ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર સિવાય કશું નથી. આજે રોડની હાલત આખા જિલ્લામાં, આજે જંબુસર શહેરમાં અમે ઉભેલા છે, એકદમ દયનીય હાલત છે. જંબુસરથી ટંકારી ભાગોળનો રસ્તા માટે વારંવાર આંદોલન કર્યા, વારંવાર રજૂઆતો કરી. અમારા સ્થાનિક આગેવાનો એના માટે ખૂબ આંદોલન કર્યા. ત્યારે આરસીસી રોડ મંજૂર કરવામાં આવ્યો. એ મંજૂરમાં જાન્યુઆરી મહિનાથી એને વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને આપેલો છે. છતાં પણ સત્તાધીશો, ભારતીય જનતા પાર્ટીમાં સત્તા પર બેઠેલા આગેવાનોએ એની કાળજી ના રાખીને ચોમાસું લાવી દીધું. એક સાઈડનો રોડ બન્યો, આજે એક સાઈડ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાં રહીને સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ પસાર થાય છે. ગામડાની અવર જવર ત્યાં રહીને છે અને એ રોડ પર ચાલુ વરસાદે ટ્રીમિક્સથી કામ કરતા હોય અને કમિશનરે આદેશ આપ્યો કે કામ બંધ કરાવવા માટે બંધ કરી દો. ત્યારે મારે એવું કહેવું છે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કે ચોમાસા પહેલાં તમને ખબર નથી. આજે થોડાક જ 5-7 દિવસ પછી આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે. અહીંયા તીર્થસ્થાન આપણું આવેલું છે, કંબોઈ તીર્થસ્થાન છે. હજારો ભક્તો આખા સમગ્ર ઇન્ડિયામાં, હિન્દુસ્તાનમાંથી લોકો દર્શનાર્થે અહીંયા આવે છે. ત્યારે આ રોડની હાલત એટલી ખરાબ છે કે પોતાનો દીકરો જોબ પર ગયો હોય, જંબુસર કંઈક કામે ખેડૂતનો દીકરો આવેલો હોય કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય તો માતા પિતા રાહ જુએ છે કે સાજો સમૂહ ઘેર આવી ગયો કે નહીં. આટલી ખરાબ હાલત છે. એટલા માટે રોડની ખરાબ હાલત થઈ છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે એની તપાસ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારની તપાસ કરવાની જરૂર છે. અમે ખૂબ મોટું આંદોલન જે કરવાના હતા, અમે ચક્કા જામ કરી દેવાના હતા કે રસ્તો કેમ બંધ કરવાનો આદેશ આપ્યો. આજે 5 દિવસથી વરસાદ નથી તો 5 દિવસમાં રોડ કેટલો બનત. એક તો ચોમાસું લાવી દીધું ઇન્ટેન્શનલી. જો રસ્તો હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો? તમે ચાલુ વરસાદે કામ કરતો હતો તો એને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો? એટલા માટે કે તમને ટકાવારી કમલમમાં પહોંચતી હતી. માટે આની તપાસ થવી જોઈએ અને આ રોડ ચાલુ ચોમાસામાં બને છે એની પણ તપાસ થવી જોઈએ. આજે રોડનું કામ ચાલુ કરી દીધું છે એટલે અમે આંદોલન એ કરી અને અમારા કોંગ્રેસે આંદોલન કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધીના, જિલ્લા પંચાયત સુધીના તમામ લોકો એક્ટિવ થઈ અને રાતોરાત રોડ ચાલુ કરાવી દીધો. તો આટલા દિવસ તમે ક્યાં હતા? કોંગ્રેસે આંદોલનની જાહેરાત કર્યું ને તમે લોકોએ ચાલુ કરાવી દીધું. બાકી ભ્રષ્ટાચારથી બચે, કુદરત તમને બચાવે. 32 વર્ષ સુધી તમે સત્તામાં છો, એને તમને ચરબી ચડી ગયેલી છે, નશામાં છો. હવે તમે ઘેર જવાના એ ચોક્કસ વાત છે. પ્રમુખની આગેવાની હેઠળ શહેર પ્રમુખ દ્વારા ગઈકાલે 4 વાગે બૂથ મૂકીને રસ્તા માટે કામ બંધ છે ચાલુ કરવા માટે કોઈ મેસેજ આપીને કામ ચાલુ કરવા સૂચના આપીને રાતોરાત ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતોરાત ચાલુ કરવામાં આવેલું છે. તમે રાતોરાત તમે કેમ ચાલુ કરવામાં આવેલું છે? જ્યારે કામ ચાલતું તો બંધ કરવા શા માટે બંધ કર્યું? એક અધિકારી મયંક કરીને એન્જિનિયર છે, એને ખોટી રીતે પોતે રજા પર હતો
તેમ છતાં એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે. નાની માછલીઓને બચાવીને, મોટી માછલીને બચાવીને નાની માટીને એક ઉદાહરણ આપીને એને સસ્પેન્ડ કર્યો છે. એ દુઃખદ ઘટના છે. એ કર્મચારીને હું તો ઓળખતો નથી, પણ મેં વાત જ્યારે લોકો કેટલાક આગેવાનો મારફત વાત સાંભળીને આ વાત લઈ જઈને છે અને એને ફરીથી પોતે રજા પર જો તો 4 દિવસની તો શા માટે એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે. અને બિનજરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ. લોકોને ધ્યાન બીજે નહીં દોરીને રસ્તાને કામ બંધ હતું ને એક એન્જિનિયરને સસ્પેન્ડ કરી લોકો ધ્યાન બીજે દોર્યું. આ રસ્તો ખૂબ અગત્યનો છે. અહીંયાથી લોકો કોલેજ જાય છે, સ્કૂલે જાય છે. આવનાર દિવસોની અંદર તહેવારો હોય, કંબોજ જવાનું થતું હોય, ગુજરાતમાંથી લોકો આવતા હોય છે દર્શનાર્થે. વહેલી તકે રોડ બને એ અમારી અપેક્ષા. ભલે આજે કર્યો તો ફરીથી બંધ ના કરે. નગરપાલિકાના સત્તાધીશોને ભલે આજે કર્યું વહેલી તકે. જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેગા કૌભાંડ બાબતે તપાસ બાબતે શું મનરેગા કંબોળ જંબુસર તાલુકામાં થયું છે. અમારા જિલ્લાના પ્રમુખના આદેશ અનુસાર જ્યાં સુધી અમારી પાસે પૂરતી માહિતી નહીં આવે, પૂરતા પુરાવા નહીં આવે એટલે અમે ત્યાં જવાના છે. અમે કિમોદ બી જવાના છે, દહેલમ બી જવાના છે, બીજા અનેક ગામોમાં જવાના છે. અમે તો પૂરતી અમારી પાસે પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે. સાથે સાથે જંબુસરની વાત કરું, છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર મીઠું પાણી આવતું નથી. જ્યારે અમે ધારાસભ્ય ત્યારે વહીનભાઈ દુબેના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે મોટી રકમ પણ આપેલી. આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલો, આજે એ પ્રોજેક્ટ ક્યાં લટક્યા છે? ભાજપ વિકાસની વાતો કરે છે. જંબુસર શહેરના લોકો આજે ખંજવાળ અનેક સમસ્યા સાથે પીડાય છે. વેચાતું પાણી લેવું પડે છે. ગરીબ લોકો ક્યાં જાય? મારે સત્તાધીશ લોકોને કહેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે. આવનારા દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે એ પણ આંદોલન કરવાનું છે. ઓકે.